મિત્રો આજે આપણે જાણીશું ધોરણ 9 વિષય ગુજરાતી એના કવિ છે કવિ શિરોમણી પ્રેમાનંદ। કાવ્ય છે પછે શામળિયાજી બોલિયા। મિત્રો સૌપ્રથમ આપણે કવિ પરિચય મેળવી લે। કવિનું નામ છે પ્રેમાનંદ, યાદ રાખજો, એ પણ આવી શકે છે। અને 3 ગુણના પ્રશ્ન જ્યારે લખો ત્યારે કવિનું નામ લખવાનું ભૂલવું નહીં। હવે એમનો જન્મ 1640, અવસાન 1700 થયું હતું। તેઓ 17મી સદીમાં થઈ ગયા। તેમનું વતન વડોદરા હતું। મિત્રો ઉત્તમ આખ્યાનકાર અને માણ ભટ્ટ તરીકે તેઓ પ્રસિદ્ધ હતા। આંગળીઓ ઉપર પહેરેલી વીંટીઓ વડે તાંબાની માણ રણકાવીને તેના તાલ સાથે સુરીલા કંઠે અભિનય દ્વારા પ્રેમાનંદ પોતાની કૃતિ રજૂ કરતા હતા। આમ એનો અવાજ પણ આવતો હતો। મિત્રો એ માણ ઉપર તમે ફોટામાં જોઈ શકો। તેમની જ્ઞાતિ મેવાડા ચોવીસા। તેમના પિતા કૃષ્ણરામ હતા। એમના ગુરુ રામચરણ હરિહર એમના ગુરુ હતા। મિત્રો એમના પુત્રનું નામ વલ્લભ હતું અને એ પણ માણ ભટ્ટનો વ્યવસાય કરતા હતા। પ્રેમાનંદની મહત્વની કૃતિઓ જોઈએ તો સુદામા ચરિત્ર, નળાખ્યાન, ઓખાહરણ, પછી કુંવરબાઈનું મામેરું, આ સિવાય પણ એમની ઘણી બધી કૃતિઓ છે। પ્રેમાનંદે એક પ્રતિજ્ઞા લીધી હતી કે ગુજરાતી ભાષાને સમૃદ્ધ બનાવવા, જ્યાર સુધી ગુજરાતી ભાષા સમૃદ્ધ ના બને ત્યાર સુધી માથે પાઘડી ન પહેરવાની પ્રતિજ્ઞા કરી હતી। અને પૂરા જીવન દરમિયાન ગુજરાતી ભાષા માટે સતત લખતા રહ્યા અને એટલું બધું લખ્યું કે ગુજરાતી ભાષાને સમૃદ્ધ બનાવી દીધી। અને સમૃદ્ધ બનાવવાના કારણે એમણે ગુજરાતીના મહાકવિ, કવિ શિરોમણી આવા ઉપનામ એમને। મિત્રો આ જે કાવ્ય છે એ કૃષ્ણ અને સુદામા વચ્ચેનું સંવાદ કાવ્ય છે, એટલે કે વાતચીતનું કાવ્ય છે। એકબીજાને મિત્રો વર્ષો પછી મળે છે અને બચપનની વાતો કરે છે, એનું કાવ્ય છે। સૌપ્રથમ આપણે કવિતાનો રાગ એને ગાઈશું અને એને પછી સમજવાની કોશિશ કરીશું। આવી રીતે અંત સુધી વિડીયો જોજો। અંતમાં 3 પ્રશ્નો પણ મૂક્યા છે, એના જવાબ પણ તમારે આપવાના છે અને આ પૂરો વિડીયો જોવા પછે શામળિયોજી બોલિયા તને સાંભરે રે। હાજી નાનપણાનો નેહ મને કેમ વિસરે રે। આપણ 2 મહિના પાસે રહ્યા તને સાંભરે રે। હાજી સાંદીપની ઋષિને ઘેર મને કેમ વિસરે રે। આપણ અન્ન ભિક્ષા માગી લાવતા તને સાંભરે રે। મળી જમતા 3 ભ્રાત મને કેમ વિસરે રે। આપણ સૂતા એક સાથ રે તને સાંભરે રે। સુખ દુઃખની કરતા વાત મને કેમ વિસરે રે। શ્રી કૃષ્ણ અને સુદામા બંને મિત્રો એકબીજાને વાતચીત કરતા કહે છે, હે મિત્ર, આપણે બાળપણમાં 2 મહિના પાસે રહ્યા હતા, તમને યાદ આવે છે? અને સાંદીપની ઋષિના ઘરે રહ્યા હતા અને તેઓ આપણને વેદોનું શિક્ષણ આપતા હતા તથા આપણને અન્ન અને ભિક્ષા માગી લાવવાનું કહેતા હતા। અને આપણે, મારા ભાઈ બલરામજી અને સુદામા તમે અને શ્રી કૃષ્ણ પોતે કહે છે હું, આપણે બધા મળીને ભિક્ષા માગવા ઘરે ઘરે જતા હતા। એ ભિક્ષા ભેગી કરીને સાથે મળીને આપણે પછી જમતા હતા। જમ્યા બાદ આપણે જ્યારે રાત્રે સૂવા જતા હતા ત્યારે એકબીજાને સુખ દુઃખની વાતો કરતા હતા। હે મિત્ર,
તને આ બધી વાતો યાદ આવે છે? છેલ્લી રાતના જાગતા તને સાંભળે રે, હાજી કરતા વેદની ધૂન મને કેમ વિસરે રે. ગુરુ આપણા જ્યારે ગામ ગયા તને સાંભળે રે, કોઈ એકને જાચવા મૂન કેમ વિસરે રે. કાવ્યની સમજૂતી મેળવી લઈએ. શ્રી કૃષ્ણ અને સુદામા બંને મિત્રો એકબીજાને વાતચીત કરતા આગળ કહે છે, હે મિત્ર, આપણે મોડી રાત સુધી જાગતા અને વેદોની વાતો કરતા હતા, તથા આપણા ગુરુજી એક દિવસે ભિક્ષા માગવા માટે, કોઈની પાસે માંગણી કરવા માટે ગામમાં ગયા હતા. તને મિત્ર, હે કૃષ્ણ, હે સુદામા એકબીજાને વાતચીત કરતા કહે છે, તને યાદ આવે છે? ત્યારે કામ કહ્યું ગોરાણીએ તને સાંભળે રે, લઈ આવો કહ્યું કાષ્ટ મને કેમ વિસરે રે. કાંધે કુહાડા ધર્યા તને સાંભળે રે, ઘણું દૂર ગયા રણ છોડ મને કેમ વિસરે રે. વાદ વધ્યો બેઉ બાંધવે તને સાંભળે રે, હાજી ફાડ્યું મોટું ખોડ મને કેમ વિસરે રે. ત્રણ ભારા બાંધ્યા દોરડે તને સાંભળે રે, હાજી આવ્યા બારે મેહ મને કેમ વિસરે રે. શીતળ શરીર થાય ઘણું તને સાંભળે રે, ટાઢે ધ્રુજે આપણી દેહ મને કેમ વિસરે રે. નદીએ પૂર આવ્યા ઘણા તને સાંભળે રે, ઘન વર્ષ્યો મુસળધાર મને કેમ વિસરે રે. પછી ગુરુજી શોધવાની સર્યા તને સાંભળે રે, કહ્યું સ્ત્રીને તે કીધો કેર મને કેમ વિસરે રે. પણ રુદિયા સાથે ચા પિયા તને સાંભળે રે, ગુરુ તેડી લાવ્યા ઘેર મને કેમ વિસરે રે. પણ તે દહાડાના સમજૂતી. બંને મિત્રો એકબીજાને વાતચીત કરતા આગળ કહે છે, હે મિત્ર, આપણને ઘોરાણીએ આપણને લાકડા કાપવાનું કામ સોંપ્યું ત્યારે એ વાત યાદ આવે છે? ખભે કુહાડો લઈને ઘણું દૂર લાકડા કાપવા ગયા ત્યારે મોટા ઝાડનું થળિયું આપણને ફરતા ફરતા મળી ગયું, અને એ ખોદું ફાળવામાં આપણે એકબીજાની હરીફાઈ કરવા લાગ્યા, અને મળીને એક પ્રહાર પછી બીજો પ્રહાર, ત્રીજો પ્રહાર એમ કરતા કરતા એ ખોદાને ફાડી દીધું, અને 3 ભારા દોરડી વડે બાંધીને આપણે ચાલતા થયા. ચાલતા ચાલતા રસ્તામાં ખૂબ વરસાદ પડ્યો, અને એવો વરસાદ પડ્યો કે ઠંડીના કારણે આખું શરીર ઠંડુ થઈ ગયું અને શરીર ધ્રુજવા લાગ્યું. ધ્રુજતા ધ્રુજતા આપણે આગળ વધતા હતા. નદીમાં એક તરફ પૂર પણ આવી ગયું. હવે શું કરવું? ત્યારે ગુરુજી શોધ કરવા નીકળ્યા. જ્યારે ગામથી ઘરે આવ્યા ગુરુજી તો શોધ કરવા નીકળ્યા, અને એમને પત્નીને કહ્યું કે તમે આ બહુ ખોટું કાર્ય કર્યું છે કે બાળકોને તમે લાકડા કાપવા માટે મોકલ્યા, જ્યારે કે એ બાળકો તો ખૂબ નાના છે, અને નાના બાળકોને તમે આટલું કામ કેમ આપ્યું? એવો ઠપકો આપતા ગુરુજી એ ગોરાણીને બોલતા ગયા અને બાળકોની શોધ કરતા ગયા. જ્યારે ગુરુજી આપણને મળી ગયા તો છાતી સાથે લગાડી દીધા, અને લગાડીને તેડીને
આપણા બધા મિત્રોને ઘરે લાવ્યા અને છાલ ઓઢાડી દીધી. દહાડાના જૂજવા તને સાંભરે રે, હાજી ફરીને મળ્યા આજ મને કેમ વિસરે રે. તમો પાસ અમો વિદ્યા શીખતા તને સાંભરે રે, હું ને મોટો કીધો મહારાજ મને કેમ વિસરે રે. મહારાજ લાજ નિજ દાસની વધારો છો શ્રી હરિ, પછી દારિદ્ર ખોવા દાસનું સોમ દ્રષ્ટિ શ્યામે કરી. સમજૂતી. શ્રી કૃષ્ણ અને સુદામા બંને મિત્રો એકબીજાને વાતચીત કરતા આગળ કહે છે, હે મિત્ર, આપણે તે દિવસના જુદા પડ્યા હતા જ્યારે બાળપણ હતું અને આજે મળ્યા છે. હે સુદામા, તમારી પાસે તો અમે વિદ્યા ભણતા હતા. આવું જ્યારે કહ્યું તો સુદામાએ કહ્યું કે હે કૃષ્ણ ભગવાન, આપે તો મને મોટો કર્યો. હવે અંતમાં ઉથલો છે, એમાં કહે છે કે શ્રી કૃષ્ણ ભગવાને સુદામાનું દરિદ્ર ગરીબાઈ દૂર કરવા માટે સોમ દ્રષ્ટિ કરી, એટલે કે ચંદ્ર જેવી દ્રષ્ટિ કરી, અને એ દૃષ્ટિના કારણે આખું સુદામાનું દારિદ્ર દૂર થયું અને ઘરની ગરીબાઈ દૂર થઈ ગઈ અને સુદામાના ધનવાન થઈ ગયો. હવે મિત્રો, અંતે આપણે પ્રશ્નોત્તરી પૂછી લઈએ. તમારે જવાબ નીચે કોમેન્ટ બોક્સમાં આપવાના છે અને ઓપ્શન પણ અહીંયા આપેલા છે. ગોરાણીએ શ્રી કૃષ્ણ અને સુદામાને કયું કામ સોંપ્યું હતું? ગોરાણીએ શ્રી કૃષ્ણ અને સુદામાને કયું કામ સોંપ્યું હતું? ઓપ્શન એ ગાય દોહવાનું, ઓપ્શન બી છે લાકડા લાવવાનું. તો તમારો જવાબ કોમેન્ટ બોક્સમાં નીચે 1 નંબર કરીને બી અથવા તો એ તમારે જે લખવું હોય. પછી બીજા નંબરનો ક્વેશ્ચન આવે છે, તમારે ઓપ્શનમાં લખવાનું છે. હું દરેક પ્રશ્ન જોઉં છું મિત્રો. તમારી કોમેન્ટ પણ ગુજરાતના તમામ બાળકો જુએ છે કે કોને જવાબ આપ્યો છે, અને હું પણ જોઉં છું. તમારા જવાબ સાચા હશે તો હું નીચે જણાવીશ. હવે બીજો પ્રશ્ન છે, આ કાવ્ય કોના સંવાદ રૂપે લખાયેલ છે? સંવાદ એટલે કે વાતચીત રૂપે. આ કાવ્ય કોના સંવાદ રૂપે લખાયેલ છે મિત્રો? તો આ કાવ્ય શ્રી કૃષ્ણ અને બલરામજીના સંવાદ રૂપે લખાયેલ છે કે બી ઓપ્શન છે શ્રી કૃષ્ણ અને સુદામાના સંવાદ રૂપે એટલે કે વાતચીત રૂપે લખાયેલ છે? તો તમે યાદ કરો કે આખી કવિતામાં કોની વાત આવે છે, કોણ શ્રી કૃષ્ણ કોની સાથે વાતો કરે છે, તો એ આખું કાવ્ય જ એના ઉપરથી છે. હવે ત્રીજો પ્રશ્ન છે કે આ કાવ્યના કવિ કોણ છે? તો શરૂઆતમાં જ આપણે કવિનો પરિચય આપ્યો હતો મિત્રો. આ કાવ્યના કવિ કોણ છે? એ પ્રેમાનંદ, બી નરસિંહ મહેતા. તો તમારે 1 બી એ એવી રીતે જવાબ આપવાનો છે. 2 નંબર કરીને એ અથવા તો બી લખવાનું છે. 3 નંબર કરીને સીધા એ અથવા તો બી, એ રીતે તમારે મિત્રો જવાબ આપવાના છે. આના પહેલા જે વિડીયો બનાવ્યો છો મિત્ર, એમાં તો 400 બાળકોએ કોમેન્ટ આપી છે અને ખૂબ જ સારી કોમેન્ટો આપી છે, જેના જવાબ દરેકના સાચા હતા. દરેક બાળકના ખૂબ સરસ વાંચ્યા. પ્રસ્તુત કરતા શબ્બીર અલીજી ભટ્ટ. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. આવા વધુ વિડીયો જોવા હોય તો મિત્રો મારી ચેનલ ગુજરાતી સાહિત્ય ચેનલ પર આવા વિડીયો અવેલેબલ છે, તમે તેના ઉપર જોઈ શકો છો. ધોરણ 8, ધોરણ 9, ધોરણ 10 તમામ ધોરણના વિડીયો અવેલેબલ છે. તો મારી ચેનલ પર જઈને તમે વિડીયો જોઈ શકો છો.